ડબ્બા ગરમ હોય ને હાલો તો જય માતાજી મિત્રો, જયનો આપણે સ્વાગત છે તમારું આજના એક નવો વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? આ વખતે મજામાં દીજો. આજે આપણે વિયા એ ભાઈબંધનું સેટઅપ એને રિવ્યૂ કરવા. આ એના કબૂતર છે, બતાવી દઉં. એક આપણે જો આ લઈ જવાનું મેં પૂરા જેવું પૂરી જેવું, અને બીજું આ ભાઈબંધ આપે અને કાંઈ બેઠું હોય. અને આવું જો ભાઈબંધનું સેટઅપ છે. સમજાય તો ઉઠશે. તો આ છે જો ઇન્સ્ટાગ્રામના સેલિબ્રિટી જાહેર. ઇન્સ્ટાગ્રામમાં એને લગભગ 80-90 ફોલોવર છે, તો ફોલો કરી નાખ્યો. અને એના જ કબૂતર છે જો, ક્યારેક વિડીયોમાં એ લે તો જોવાનું ભૂલતા નહીં. આવું છે કાંઈ. અને આપણા કબૂતરને જો અત્યારે છે ને કાઢ્યા છે ને પાણી પીવા જાય છે, પણ પાણી છે ને આપણું ભરાવા મૂક્યું તો ન ભરાઈ ગયું છે, તો પાણી આપણે કબૂતરને મૂકી પાણી મૂકી દીધું છે મિત્રો આપણે અત્યારે. અને 3 કબૂતરને અત્યારે આપણે કાઢ્યા છે, હવાના કાઢ્યા નથી એટલે અત્યારે પાણી નવું મૂકી દીધું છે ને દાણા નાખ્યા છે. ઉતરવાય છે તો એ ઉતરી જશે એ કબૂતર. તો મિત્રો હવે આપણે ધોવાનું છે ટ્રેક્ટર આપણું, તો આપણે ટ્રેક્ટર ધોઈ નાખી મશીન. તો મિત્રો ટ્રેક્ટર આપણે ધોઈ નાખ્યું છે અને કબૂતરને આપણે સેટઅપ ધોઈ નાખ્યું છે, કારણ કે ડબ્બા ગરમ હોય ને કબૂતરને જો નવરાવું છું જો મજા દીને એટલી આવે એટલે ડબ્બા ધોઈ નાખ્યા છે. એટલે હે ને ટાઢા કરે ફરી આખું ટાઢું કરી નાખ્યું છે ટ્રેક્ટર આપણું ધોઈ નાખ્યું છે જોઈ. અને મિત્રો આજ છે ને આપણે વાત કરવાના છીએ કબૂતરના. જો પેલા હું સેટઅપ ઉપર ચડી જાઉં અને ઉડવા દે ઉડવું હોય તો. અને આજે આપણે જોવાના છીએ કે આપણે કુલ કબૂતર કેટલા છે, અને કુલ ઈંડા કેટલા છે, કુલ બચ્ચા કેટલા છે, બચ્ચા કેટલા દેવાના છે, કબૂતર કેટલા સેલ કરવાના છે, એ બધું આપણે છે ને કહેવાના છે. તો પહેલાં આપણે છે ને બધાને ઈંડા જોઈ લે બધા કબૂતરના, આમાંથી અને આમાં તો છે નહીં એટલે નહીં હોય એમાં મારખું મેં મૂકેલો છે, પણ એ બેની મિત્રો જોડી થઈ નથી. હવે 10 દિવસમાં જોડી ન થાય ને એ બેની આકડા કબૂતરની, એટલે એ કબૂતરને આપણે છે ને દઈ દેવાના છે. અને એની હાઈટે આપણે બીજા છે ને લાવશું અને એ દઈ દઈશું. જો આ કણે બીજા નીચે કબૂતર પાછળ. તો મિત્રો છે ને હવે આપણે જોઈ લઈએ ઈંડા. અને આ કેવું કબૂતર છે મિત્રો, જો જાય મિત્રો કોકનું કબૂતર છે, કોનું હોય કઈ ખબર નહીં. જો જાય. અને આજ મિત્રો આપણે ભાઈબંધ પાસે કબૂતર જોવા ગયા હતા ને, અહીંયા સ્પેશિયલ એક છે ને મિત્રો ભૂરીના કલર જેવું છે ને એક બચ્ચું હતું સ્પેશિયલ, આમ પણ મોજા નહોતા અને માથામાં ચોટી નથી, પણ હતું ભૂરીના કલર જેવું. અહીંયાથી કંઈ આપણે છે ને કબૂતર લઈ જવાના છે, પણ એ ભાઈબંધનો ફોન આવશે ને કે હાલો લઈ જાઓ. હવે પછી આપણે લઈ જઈશું, કારણ કે અત્યારે છે ને એના સેટઅપમાં જે ઈંડા છે ઈંડા મેકેલા છે. થોડાક દિવસ પછી આપણે અહીંયાથી લઈ આવશું. અને અહીંયાથી આપણે છે ને થોડાક 2-3 કબૂતર એને જોતા હોય તો દઈ દઈશું, કારણ કે સેલ આપણે કરવાનું. સેલ કરતા નથી આપણે, કબૂતર વેચતા નથી, પણ આ તો ભાઈબંધ માટે છે ને મફતમાં દઈ દઈએ અને મફતમાં લઈ લઈએ. અને કબૂતર કેટલા હું મફતમાં લાવ્યો ને કેટલાના પૈસાના લાવ્યો ને એ તમને જણાવી દઉં. એ પહેલાં હું 40 કબૂતર લાવ્યો હતો ને, એના પૈસા મેં દીધા હતા, ઝાઝા નહોતા દીધા, ઓમ કેવા પૂરતા દીધા હતા. અને આ કબૂતર લાવ્યો 4 કબૂતર, આ એના હે ને પહેલી વાર હે ને એટલા દીધા છે ઝાઝા મોંઘા કબૂતર. એ પહેલી વાર લાવ્યો હોઉં, 5000 દીધા છે. એ પહેલાં અમેરિકન લાવ્યો હતો ને એનું આપણે કાંઈ દીધું નહોતું, કારણ કે એ આપણો મિત્ર હતો, ભાઈબંધ હતો, એટલે એનું આપણે કાંઈ દીધું નહોતું. આ ગુગા હારે છે ને મિત્રો આપણે કેટલા કબૂતર લાવ્યા ખબર છે? એની હારે આપણે 7 કે 8 કે 10 એમ કાંઈ કબૂતર લાવ્યા હતા. 3 ધોરા હતા, એક હાવ મોજાવાળું હતું ધોરું ફૂલ વ્હાઈટ, અને એને સિવાયના ગુગાના બચ્ચા હતા 2, બીટુ નામ કરીને હતા, અને એક પૂરા જેવું હતું. તો એ કબૂતરને આઈકન રોગ થયો તો એ મરી ગયું હતું. ત્યારે આપણે શરૂઆતમાં જે સેટઅપ બનાવ્યું હતું ત્યારે કાંઈ ખબર પડતી નથી એટલે. અને બીજું બીટું છે ને આપણે હિતુ ધોરિયાને દીધું હતું. હિતુભાઈ છે આપણા છોટુનો ભાઈ, એને આપણે દીધું હતું. પછી પાછું આપણે અહીં લાવ્યા હતા, પછી પાછું અહીંયા ગયું ને તો એ પછી કબૂતર ખોવાઈ ગયું છે. અત્યારે એની પાસે કેટલા કબૂતર છે એ
આપણે જોવા જઈશું તો કોમેન્ટમાં બધાએ જણાવજો, કરી નાખજો કોમેન્ટ કે હા ભાઈ છોટુભાઈનું સેટઅપ રિવ્યૂ કરવા જાવ તો આપણે હે ને એક દિવસ એનું સેટઅપ છે ને તમને બતાવશું. એની કેટલા કબૂતર છે, કેવા કેવા છે, ફેન્સી છે, અને એની પાસે જીરાજીની વાત છે. પણ આ વિડીયોમાં હે ને કોમેન્ટ કરી નાખજો, 50 કોમેન્ટ કરી નાખજો તો આપણે હે ને જઈશું એનું સેટઅપ છે ને રિવ્યૂ કરવા. એની પાસે કેવા કેવા છે ને કબૂતર એ તમને બધું છે ને ડિટેલમાં અહીંયા જઈને સમજાવીશ. તો બધા કોમેન્ટ કરી નાખજો. 50 ટાર્ગેટ છે. અને આમાં અત્યારે જો ઈંડા આવે કેટલા છે ને એ આપણે જોઈ લઈ. આમાં હતા આપણે 3 ઈંડા, બીજાના હતા. તો મિત્રો આ ઈંડાને ફૂટવાની જાજી વાર નથી, 2-3 દીમાં ફૂટી જાય તો ફૂટી જાય એ 2 બરોબર. અને આમાં મિત્રો પાછો છે ને ઊભો માળખો બનાવે એટલે એ મેકશે પાછા. અને આ જો ઈંડું એમનામ પીડ્યું છે. અને ઘૂઘો છે ને એટલે મને નથી ગમતો. ઈંડા મેકે છે પણ ઉછેરતો નહીં. બચ્ચા હોય ને તો બચ્ચા એને ઉછેરતો. ઈંડા મેકીને ખાલી છે ને એમને રવા દે. એટલે છે ને આ ઘૂઘાની છે ને જોડી ફેરવી નાખવાની, કીની યાર કરવાની છે ને એ તમને જણાવી દઉં. એ આ ઘૂઘાની જોડી રહી ને એ આપણે આ ફૂલ વ્હાઈટ રહી ને કબૂતરી, આ એની યાર આપણે કરવાની છે. એ બેની જોડી થઈ જાય છે એટલે આ થોડુંક એને વધારે મોટું સાઈઝમાં થઈ જાય છે. પહેલી વાર ઈંડા મેકશે ને પછી મુખીનું જો કમાળ આપણે બારું ખોલી રાખ્યું હોય ને જ્યારે બહાર નીકળવું હોય ત્યારે, કારણ કે આ બે ઉડી ન શકે આ એક ઉડી શકે. એ અહીંથી અહીં ગમે ત્યાં ઉડતું હોય પાછું એના ડબ્બામાં વીયું જાય છે. એટલે એ એવાયું કહેવાય. એટલે એને છે ને આપણે બંધ લોક કરતા નથી. એટલે હવે છે ને 2 અને 1 આ 3 ને આમાં કેટલા છે? આમાં 2 છે મિત્રો. એટલે 5 ને હજી આપણે હાલ્યા જઈએ ઉપર કેટલા છે એ જોઈ લઈ. આમાં છે ને આમાં નથી ઈંડા. આમાં મિત્રો 2 છે લગભગ. બચકા વરે છે પણ કંઈ વાંધો નહીં, તોય આપણે જોઈ લઈશું. 2 ઈંડા છે મિત્રો. એના કેવા બચ્ચા આવશે ખબર હોય તો કોમેન્ટ કરી નાખજો. અને કા છે વધારે ભાગી ગયું. અને હવે આપણે કરી દઈએ આપણે બચ્ચાની વાત. તો બચ્ચું તો એક જ છે, એ બધાને તમને ખબર છે. જો બતાવી દઉં તમને. તો એ આપણે લાલ છે, નામાંનું આપણે લાલો રાખેલું છે. ના સ્પેશિયલ છે ને ઓલી કબૂતરી રહી ને લાલ કબૂતરી, એને જેવું જ છે મિત્રો. જોઈ લો. થોડાક છે ને ફૂલ મોજા નથી પણ આ છે ને કટ પીસ્યા છે મોજા. અને હાવ લાલ છે એટલે આપણને લાલ કલર છે ને થોડોક વધારે ગમે છે. લાલ જડતા નથી, બીજી જગ્યાએ જડતા નથી. એટલે આપણે લાલ દે તો લાલ એ હાલશે. અને પૂરી જેવું છે ને એટલે છે ને બચ્ચામાં તો એ એક જ બચ્ચું છે. અને હવે જે થાય છે ને એ ઈંડા બચ્ચા થાય છે, કેવા થાય છે એ તમને બતાવી દઈશ. અને હવે આપણે જોવાનું છે કેટલા આપણી પાસે કબૂતર છે. લોકલ એક છે કે નથી એ તમને છે ને જણાવી દઈશ. આપણી પાસે એક લોકલ હતું, લીયાથી લાવ્યા હતા. અને એક બીજું એક હતું હિતુભાઈનું, એ અત્યારે જ નથી. એના પાછું વહી ગયું એના ઘેરે. અને અહીંથી અહીંયા લાવ્યા હતા ને એ લોકલ થઈ લઈ આવી ગયું આપણા ભાઈબંધ પાસે. એટલે આપણા સેટઅપમાં કેટલા લોકલ છે ને એ તમને છે ને કહી દઉં. અને કુલ કેટલા કબૂતર છે ને એ આપણે લાઈવ છે ને ગણી લઈ. કારણ કે થોડાક દિવસમાં આપણે થોડાક નવા કબૂતર લાવ્યા હતા, પાછા વિયા ગયા હતા, પાછા આપણે લાવ્યા હતા, પછી પાછા 4 કબૂતર લાવ્યા હતા. અને એ પછી એક બિચારું મરી ગયું. એટલે હવે ટોટલ ગણવાના છે કે હવે ટોટલ છે ને કેટલા કબૂતર છે. તો હવે આપણે છે ને ગણી લઈ. પહેલે શરૂઆત કરી. જો 2 આ બાજુ છે અને એક અહીંયા 5 છે, 5 ને 4 આ, એટલે 9-10 જેવા કબૂતર છે. જો ગણી લ્યો તમે. અને એક છે ને એમાંથી આપણે લોકલ છે. લોકલ મિત્રો કયું કબૂતર છે એ આપણું છે નહીં, ક્યાંય ગયું. આ એ બેઠું એ લોકલ છે, રોકી જેવું જો અહીંયા છે. આ લોકલ રહ્યું ને એ ચણું આવે છે મિત્રો, પણ એ પાછું વ્યૂ જાય છે. પાછું વ્યૂ જાય ને સારું, નકર આંકણ રહે ને તો ઈંડા બીંડા છે ને ફોડી નાખે. એટલે 10 કબૂતર આ છે. અને હવે ગણી લઈ બીજા 10 ને 11, 12, 13 અને 14, 15, 16, 17, 18 ને એક બચ્ચું 19. અને હજી એકવાર આપણે જોઈ લઈ બીજું ક્યાંય છે ને તારે બારે ગયું હોય તો 20 કબૂતર છે ને પૂરા થઈ જાય. પણ આપણે છે ને કુલ
બધાથી એને આપણે 18 કબૂતર છે, એક બચ્ચું એટલે 19 કબૂતર છે. બચ્ચું એમાં ભેગું ગણી લેવાનું એટલે બધાથી ટોટલ એને થઈ જાય 19 કબૂતર. રેડી? તો આ છે કાંઈક. અને આપણી પાસે ધોરા કેટલા કબૂતર છે ને એ તમે જોઈ લો. અહીં લાવ્યો જ છે 1 2 3 ને આ ધોરું ન ગણાય, ઓલી ધોરું ન ગણાય. આ 3 જ ધોરા જેવા છે. આને થોડું કારું કારું છે એટલે હાલશે. 3 ધોરા છે. અને લાલ કેટલા છે ખબર? 1 અને 2 અને 1 3 અને એક લાલ કબૂતર 4 થી 5 જેવા છે ને લાલ કબૂતર છે. હાવ બ્લેકમાં તો આપણે જોઈએ ઓલા 2 છે અને રોકી જેવું છે. 3 છે ને બ્લેક છે. અને મુખીમાં તો આપણે એક જ છે. કલર આ રહ્યો ને મુખીનો એવો છે ને આ એકનો મિત્રો કલર એવો નથી મુખી જેવો. એવો આપણે છે ને મુખીનો કલર છે, પણ એવો કલર મળે ક્યાંથી? કારણ કે મુખી છે એટલે. અને આ મિત્રો પાછું એક ને લોકલ આવી ગયું છે. 2 કબૂતર લોકલ આવ્યા છે જો. એટલે એને આપણે 20 કબૂતર થઈ ગયા. 20 ના ગણવાના, એમ તો 21 થાય, પણ આપણે લોકલ એકને નથી ગણ્યું. હવે એટલું છે ને હવે છે ને આપણે કબૂતરને ઉડાડવાના છે. ટાઢો ફોર થઈ ગયો છે ને એટલે હાલો બધાને ઉડાડીએ આપણે. અને મિત્રો છે ને આપણે થોડુંક અહીં લાગી ગયું છે જો. અહીંયા થોડુંક લાગી ગયું છે અને આ કોણી થોડીક છે ને સોલાઈ ગઈ. કારણ કે મિત્રો ટ્રેક્ટરમાં જો આ ટીરિયા કાઢતો હતો ને 2 ટીરિયા એ અહીંયા પહેલું પગમાં આવ્યું ને તે પહેલું છે ને પહેલું માથે આવ્યું, ટીરિયો માથે આવ્યો અને આ કારણે પહેલું લાગી ગયું એટલે એને થોડુંક ગણી ગયું છે. પણ કાંઈ વાંધો નહીં, હાલશે હવે. બીજું શું થાય? તો મિત્રો છે ને હું અહીં ઉપર બેઠો ને તો એ લોકલ છે ને ઉડતા નથી. અને મુખી થતા એટલે છે ને બહાર જતું. હું અહીં ઘરમાંથી બહાર આવ્યો એટલે એ છે ને ઉપર ચડી ગયું. એને એમ થાય કે હું કઈ અંદર જ છું, પણ હું એને જોતો હતો ને એટલે અંદર અહીં કાઢી આવ્યો જો. તો આટલા છે આપણી પાસે કુલ કબૂતર જુઓ. જયપાલભાઈ જો આવ્યા છે બસ સાયા રાખાય. અને જાવડે રસગુલ્લા લઈને આવ્યા છે. તો મિત્રો હવે આપણે ઉતારી લઈએ એક આપણા કબૂતરને અને પછી ઉડાડી હંધાય કબૂતરને. ટોટલ કબૂતરને મુખીએ ઉડે તો એને ઉડવા દેવું છે આજ. હા, કાળા કબૂતરને આપણે પકડી લઈ, હાથ રાખી દઈને પછી પકડી લીધું છે ફાઇનલી. હવે આને લઈને જાય આપણે આમ આગળ, પછી આમથી આપણે એને ઉડાડશું મિત્રો. હાલો આ કબૂતરને ઉડાડો હાલો. એને નહીં ઓલાને તારે બેઠા. તો ફાઇનલી આને ઉડાડી મૂક્યા છે. આને ઉડાડું તારે ત્રણેયથી ઉડાડવા મારી. રેડી? તું તાર હાલો. એ આ લે અરગોઠિયા મારે હો, ગુલેટી હો ભાઈ. બધા જો ઉડી ગયા છે. હવે લગભગ ઉઠશે નહીં જો, પાછા ઉતરી ગયા છે. જાજા ઉઠતા નથી મિત્રો. અત્યારે હાન પડી ગઈ છે. ટાઢો પોર છે ને તોય ન ઉડતા. હમણાં તડકો હોત ને તો કેટલી ઘડી ઉડે. તડકાના વધારે ઉડે છે અને ટાઢા પોરના છે ને ઓછા ઉડે. એ શું કારણ? તો હવે છે ને હવે બીજી વાર ઉડાડી આપણા કબૂતરને. ચલો તો ફાઇનલી મિત્રો બીજી વાર ઉડાડી દીધા છે. તો અને હવે છે ને ક્યાંય ગયા બધા? જો આ કારણે એક રખડે છે, બીજા જો ગુલાટી મારે. હવે જોઈએ ગુલાટી મારે એ જોઈજો. એ જો મારી દેખાય છે તો કમેન્ટ કરો. જો મારી જો બ્લર થઈ જાય છે. આમ અડધા ઉડે છે, અડધા આ બાજુ ઘૂઘુ મિત્રો છે. હવે જોયું કેટલી ઘડી ઉડે મિત્રો. હા જો ઉપર 2 આગળ દેખાય માર માથે. ઘૂઘોની 2 એક જ જગ્યાએ મિત્રો ઉડે. તો મિત્રો હવે આપણે હે ને તાલીયું પાડશું એટલે હે ને વિયાવશે નીચે. તાલીયું પાડો હાલો એટલે નીચે વિયાવશે.
બસ ચાલો ઉતરી જાવ હેઠા હાલો. હવે મિત્રો ઉતરી જાય છે હમણાં જોઈજો. કા ઓલા તારે ઉતરશે ને કા તારે ઉતરી જાય. જો આ તારે મિત્રો ઉતરી ગયા. જોઈ લે ઉતરી ગયા, બધા ઉતરી ગયા. હવે એક ઉડતું નથી. રેડી બધા તારે ઉતરી ગયા છે. તો હવે આપણે એને ઉડાડવાના નથી, હવે બેહવા દઈએ આપણે. હવે ઉડાડશું આપણે કાલ. તો હેને આજ તમારે જે કોઈને કોમેન્ટમાં પૂછવું હોય એ પૂછી શકો હો. ચેલેન્જ દેવો હોય તો ચેલેન્જ દઈ શકો હો. કાલનો આપણે જે ચેલેન્જ આપ્યો એ ચેલેન્જ પણ આપણો હેને પૂરો કરી નાખ્યો. જેને વિડીયો ન જોયો હોય એ કાલનો વિડીયો જોઈ આવજો. એમાં આપણે 300 લાઈકનો ટાર્ગેટ છે. 300 લાઈક આપણે કમ્પ્લીટ મિત્રો કરી નાખજો. વિશ્વાસ છે કે તમે બધા એને કરી નાખશો. તો કરી નાખજો બધા થાય એટલો. અને આ બધા આપણા હેને સબસ્ક્રાઈબર જ છે, જોવે છે વિડીયો કાયમ બધા. આ બે અને આ ભાઈને જો હાથ ભાંગી ગયો છે મિત્રો. બધાય તો શું થયું? બાવરો આ રહ્યો ને મિત્રો એની માથે પીડ્યો. હું તેથી કઈ ગયો તો મિત્રો કે બાવરામાં ન ચડતા, અને છતાંય ચીડ્યા અને જો પીડ્યો. બે જણા પીડ્યા હતા પણ આનો હાથ ફ્રેક્ચર થઈ ગયો છે મિત્રો. કબૂતર છે ને પાછા ઉડ્યા છે જો ક્યાંય ગયા. જો પવનના લીધે, લગભગ પાવરના લીધે જ ઉઠેલા. બસ કોઈ ઉડાડ્યા જ નથી, કારણ કે તમે ત્રણેય તો અહીંયા જ છે. હાલો ઉતરો ઉતરો. ઉતરશે નહીં મિત્રો, કારણ કે એને ઉડવું છે. આ કેવા ગુલાટી મારે. ઉતરો ઉતરો હાલો. હાલે હાલે હાલે. હા હા જો વિચરા ઉતરી ગયા મિત્રો. ફાઇનલી પાછા હું અહીંથી ઉડી અને અહીંથી અહીંયા પાછા ઉતરી ગયા. જે બેઠો છે ને અહીંયા મિત્રો હજી છે ને કેટલા 2 કબૂતર બેઠા છે. તો કોમેન્ટ બધા કરી નાખજો કેવો વિડીયો લાગ્યો ને આજનો વ્લોગ અહીં સુધી તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરી નાખજો. હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત ને બાય બાય.